વડોદરા જિલ્લાના શિનોરથી માલસા રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માર્ગ પર પથરાયેલા મેટલ, ઉડતી ધૂળ અને ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। રોજિંદા અવરજવર કરતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। પરિસ્થિતિ ગંભીર બનતા નવા ચૂંટાયેલા પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે। શિનોરથી માલસર રોડ પર રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરીમાં યોગ્ય તકેદારી ન રાખતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। માર્ગ પર પાથરાયેલા મેટલના કારણે વાહનો સ્લીપ થવાની ભીતિ વધી ગઈ છે, જ્યારે પાણીનો છંટકાવ અને રોલર કામગીરી સમયસર ન થતાં ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની શક્યતાઓ વધી રહી છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે હાલની સ્થિતિ જોખમી બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી છે। રસ્તા પર પૂરતા સુરક્ષા બોર્ડ અને ચેતવણીના નિશાન ન હોવાથી રાત્રિના સમયે વધુ જોખમ ઊભું થઈ રહ્યું છે। લોકોના રોષ બાદ નવા ચૂંટાયેલા પ્રતિનિધિએ સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક માર્ગ સમતલ બનાવવા, પાણીનો નિયમિત છંટકાવ કરવા તેમજ ઝડપથી ડામરપેશ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી। સાથે જ વાહન ચાલકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા તાકીદ કરવામાં આવી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ શિનોર માલસર રોડની મુલાકાત લીધી। એમાં અમારી જાણમાં આવ્યું કે એકદમ ધૂળની પુષ્કળ ડમરીઓ ઉડે છે અને ધૂળ જ ઉડે છે, જેથી વાહનોને અવર જવરની ખૂબ મુશ્કેલી રહે છે। આંખોની પણ રોશનીને તકલીફ થાય એમ છે। પાણીનો છંટકાવ થતો નથી અને તંત્ર દ્વારા 6 મહિના ઉપરાંતથી આ રોડ ખોદી નાખેલ છે અને એ રોડની કોઈ પ્રગતિ હાલ દેખાતી નથી કે કોઈ પણ રોડ માટેના યંત્રો જે રોડ ઉપર હતા એ પણ ઉઠાવી લેવામાં આવ્યા છે અને હાલ પબ્લિકના સાથ આ રોડ પબ્લિકને બિલકુલ ચાલવાની કે એમાં તકલીફ પડી રહી છે, વાહનોની પણ તકલીફ પડે છે અને એક્સિડન્ટનો ભય રહે છે। માટે આ રોડ વહેલી તકે ચાલુ થાય, ડામર રોડ વહેલી તકે બનાવવામાં આવે અને વહેલી તકે આ રોડ શરૂ થાય અને વહેલી તકે પૂરો થાય એવી લોકોની પણ માગ છે। માટે તંત્ર દ્વારા ખાસ અપીલ કરીએ છીએ કે ભાઈ આ રોડ વહેલી તકે ચાલુ કરવામાં આવે।